નમસ્કાર ખેડૂત મિત્રો, હું મલય બારોટ શક્તિમાન સીડ્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે એવા ખેડૂતો માટે આપણે વાતચીત કરવી છે કે જેનો છોડ 3 થી 3.5 મહિના આસપાસનો થઈ ચૂક્યો હોય અથવા તો જેના છોડની હાઇટ લગભગ 4-4.5 ફૂટની થઈ ચૂકી હોય। તો આ સમયે ખેડૂત મિત્રો આપણો છોડ ફૂલ ફ્લાવરિંગ અવસ્થાએ હોય છે, ભરપૂર માત્રામાં ફ્લાવરિંગ આવી ગયેલું હોય છે અને ઝીંડવાના બંધારણની શરૂઆત થઈ ચૂકી હોય છે। તો આવો જ્યારે કપાસના પાકમાં સમય હોય ત્યારે ખેડૂત મિત્રો કપાસના પાકમાં રહેલી મુખ્ય 2 ડાળીઓ, એક તો વાનસ્પતિક ડાળી હોય છે અને એક ફળાવ ડાળી હોય છે। તો જે વાનસ્પતિક ડાળી એટલે કે મેઇન શાખા જે આપણે ડોકા કાપીએ છીએ તે, તો વાનસ્પતિક જે ડાળી છે તેમના ડોકા અત્યારે આપણે કાપી લેવા જોઈએ, જેથી કરી અને આપણે જે કપાસના પાકને ખોરાક આપીએ છીએ તેનો ઉપયોગ આપણા જે ફળાવ ડાળી જે છે એમાં રહેલા ફ્લાવરિંગ અવસ્થા જે છે એની ઝીંડવાના બંધારણમાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। તેમને પૂરતો ખોરાક મળી રહે છે અને જો આપણે ડાળી કાપતા નથી, ડોકા કાપતા નથી, તો ખેડૂત મિત્રો આપણો જે ખોરાક આપણે આપીએ છીએ તે વાનસ્પતિક ડાળી પણ ઉપયોગ કરે છે અને છોડના વૃદ્ધિમાં પણ જાય છે। તો અત્યારે જો યોગ્ય લાગે તો આપણે ડોકા કાપી લેવા જોઈએ, જેથી કરી અને ફ્લાવરિંગમાંથી ઝીંડવાના બંધારણની અવસ્થા જલ્દીથી થઈ જાય અને આપણા ઝીંડવાનું બંધારણ જલ્દી થાય। તો ખેડૂત મિત્રો આજના માટે એટલું જ। મળીએ નવા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।